સબસ્ક્રાઇબ કરો દેવભૂમિ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ન્યૂઝ ચેનલને અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવો જેથી અમારો અને તમારો સંપર્ક બની રહે। ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકોને ચૂંટણી પ્રત્યે જાગૃત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન આજે દેવભૂમિ દ્વારકા ખાતે કરવામાં આવ્યું। સ્કૂલોના દ્વારકાની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ તથા શિક્ષકોએ મળી આજે ગામ વચ્ચે માનવ સાંકળ રચવામાં આવી હતી। તો આજે જાણીએ શિક્ષકો પાસેથી વિદ્યાર્થીઓ પાસેથી કે તેમ કેવી રીતે આજે લોકોને આ સંદેશો પહોંચાડવા માગે છે। તો શિક્ષકવાદી જી સર, આજે અમારા દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી, એનો ઉદ્દેશ્ય શું હતો અને શું કરવા આજે તમે અહીંયા એકત્રિત થયા છો? ભારતીય ચૂંટણી પંચ અને કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકાની સૂચના અનુસાર વધુમાં વધુ લોકો ચૂંટણીમાં મતદાન કરે, પોતાની પવિત્ર ફરજ બજાવે અને લોકો મતદાન પ્રત્યે વધુ સંનિષ્ઠ અને જાગૃત બને એ ઉદ્દેશ્ય લઈ અને ચૂંટણી પંચે આ કાર્યક્રમ નિર્ધારિત કરેલ છે, જેમાં દ્વારકા ભૃગુ શાળા વિકાસ સંકુલ દ્વારકાની તમામ સ્કૂલોએ આજરોજ હોમગાર્ડ ચોકથી શરૂ કરી અને જોધામાણેક ચોક સુધી માનવ સાંકળની રચના કરેલ છે। સાથોસાથે મતદાન પ્રત્યે લોકો વધુ આકર્ષિત થાય અને વધુ મતદાન કરે એને માટેના બેનરો પણ પ્રદર્શિત કરેલ છે અને લોકો સુધી આ મેસેજ પહોંચે કે લોકશાહીમાં મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે અને એક સંનિષ્ઠ અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે આપણે મતદાન કરીને આપણી પવિત્ર ફરજનું અદા કરવી જોઈએ અને લોકોને પણ સમજાવવો જોઈએ કે મતદાન કરવાથી એક શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ ખૂબ જ ઝડપથી અને સારામાં સારી રીતે શક્ય બને છે। તો એ મેસેજ કન્વે કરવા આજે ભૃગુ શાળા વિકાસ સંકુલ દ્વારકા તરફથી તમામ શાળાઓ દ્વારા હોમગાર્ડ ચોકથી શરૂ કરી અને જોધામાણેક ચોક સુધી માનવ સાંકળની રચના કરેલ છે। તો આ રીતે એમણે જણાવ્યું કે મતદાન કરવું આપણા માટે દેશના હિત માટે કેટલું જરૂરી છે। આપણે બીજી એક શિક્ષિકા પાસે પણ પૂછીએ, જાણીએ કે તેનું શું મંતવ્ય છે। જી બેન, એવું કહેવાય છે કે રક્તદાનથી પણ મહાદાન મતદાન છે, તો આવા જ મતદાન માટે લોકો પોતાની નૈતિક અને પવિત્ર ફરજ પ્રત્યે જાગૃત થાય અને વધુમાં વધુ લોકો મતદાન કાર્યક્રમમાં જોડાય એ હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સફળતાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં શાળા વિકાસ સંકુલની તમામ શાળાઓએ સફળતાપૂર્વક ભાગ લઈને એક હોમગાર્ડ ચોકથી જોધામાણેક પૂતળા સુધી એક માનવ સાંકળ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો, વિવિધ મતદાન જાગૃતિના બેનરો અને પોસ્ટરો અને વિવિધ નારાઓ દ્વારા મતદાન જાગૃતિમાં સફળતાપૂર્વક ભાગ લીધો હતો। વાહ, તો કેટલું સરસ બેને કીધું કે જેટલું જ મહત્ત્વ રક્તદાનનું છે એટલું જ મહત્ત્વ આજે મતદાનનું પણ છે। આપણે એક વિદ્યાર્થીની પાસે પૂછીએ કે તેનું શું મહત્ત્વ છે। જી, આજરોજ અમે સૌએ વિદ્યાર્થીઓએ મળીને માનવ સાંકળ રચનાની રેલી કાઢી છે અને લોકો વધુમાં વધુ મતદાન તરીકે પોતાની ફરજ ભજવે અને લોકો વધુમાં વધુ સારા મતદાન કરે અને ભારત દેશમાં સારા નેતાઓ ચૂંટાય જેથી લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પહોંચે। તેથી આજરોજ અમે સૌ લોકોએ મતદાન અંતર્ગત જાગૃતિ માટે સૌ લોકોએ આજરોજ માનવ સાંકળની રેલીની રચના કરી છે। વાહ, તો એક નાની બાળાને ખ્યાલ છે કે આપણે મતદાન કરવું કેટલું જરૂરી છે। આજે ભારતને ખરેખર સારા નેતાની જરૂર છે, ત્યારે આપણે સૌએ સાથે મળી પૂરેપૂરું 100% મતદાન કરવું જ જોઈએ।